સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે। જોકે હાલમાં ત્રીજી લહેરને લઈ તંત્ર સાબદું થઈ ગયું છે, ત્યારે નવા આવેલા પોઝિટિવ કેસની સામે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં માત્ર 12 અને જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,285 થવા પામ્યો છે। તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 2,111 યથાવત છે। સુરત શહેરમાંથી 31 અને જિલ્લામાંથી 11 મળી કુલ 41 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,40,999 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 175 છે, જેમાં સુરત સિટીમાં 1,11,224 કોરોના પોઝિટિવ કેસમાં 1,628ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,061 કોરોના પોઝિટિવ કેસમાં 483ના મોત થયા છે। સુરત શહેરમાંથી 1,09,481 અને સુરત જિલ્લામાં 31,518 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, રિટર્ન ફેરિયો।